મારા બેટા બધા મારી વાંચ પડી ગયા, મને જ હેરાન કર્યા રાખે છે, રોવડાવ્યા જ રાખે ન કરો. મારા માને જ કહી દઉં છો, અબા અબા તમાર દીકરો રોવા માંડ્યો. બા હા બધા મારી વાંચ પડી ગયા છે. કા તને માર્યું બેટા? બા તું કરતી હતી હું ઈ મને કે. એ બેટા હું પાવડર ભૂંતી હતી. બા આખું ગામ મારી પત્તલ ખાંડે છે અને તું પાવડર ગમે તારે હું બીજો બાપો કલવો છે. એ રોયા એવું ન બોલાય. તો બીજો બાપો ક્યાં કઈ રસ્તામાં રેઢો પડ્યો છે? તો માલામાં ધ્યાન દે ને બા. આ બસ તારે મજાલ બા દીકરાને કોને હું કીધું કે મને ઈ કેવા વાળો કોણ છે કે મને? તો તું કર લે એના માલી એના મમલા બંધ જ બા. અરે એને મમરા ઠાઈમ પર દાવ. બા આખું ગામ માલી વાયા પડી ગયું છે, મને માયલા લાગે, મારી હળી કરે, મને ગજબજિયા કરે, મને રોડેવા જ રાખે. આ ગામ આખું મરવાનું થયું લાગે છે. ઈ પાયલીના છોકરા વાયા પડી ગયું એ તો મેળે જ ન આવે. બા એ બધાને ખબર છે કે મારામાં ઓછી બુદ્ધિ છે, મને એમ કે ગાંડો આવ્યો તારામાં ઓછી બુદ્ધિ છે ને એવી તો સારા પાડે છે મારા. તને ગાંડો કીધું? હા ના માર દીકરા તું જરીય ગાંડો નથી. અને આમ જો મારી વાત તું સાંભળ. હું કરું બા આમાં કઈ મને રસ તો નથી મળતો, મારે હું કરું. તું ટાંગા તો પસાડ માં એમ નહીં. મને એ જવાબ દે કે તું સામેથી કોઈને હરી કરતો તો? ના 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 મારા બાપ ના બસ કોઈને મેં હલી કઈલી હોય તો. અરે કાઈ વાંધો નહીં. આમ જો શાંત પડી જા મારા દીકરા. હવે ગામના છે ને હું સૌ. એટલે તમે બધા એટલે બાજવા જાઓ. અરે ક્યાંય બાંધવા ન જાવું પડે. આ તારી માં પાયલી છે. તો તમે કાલે કાલે નું કરી લો. તમે ગમે એમ તો બાય માણાની જાય જ છો, તમને એક ઢીકો મૂકે ને તો તમે 2 ગલોટિયા ખવડાવી દે. અરે મને ઢીકો હવે કોઈ આંગળી અડાડીને તો જોવે કેની માએ હવા હેર હુઈટ ખાધી છે. ઈ તો તું તો મારો દીકરો છો ને એટલે લાડકો. આમ જો બેટા બા હવે આજ પછી ગામના માળા તને કોઈ વતાવે નહીં એવું કરી દઉં તો? એવું મારે નથી કરો, મને બધા બોલાવવા જોઈએ. વતાવે ને જ માલે હું એકલું એકલું ગામમાં ફૈલા લાખું નકલું. એ હા જો હવેથી તને આખાય ગામના લોકો તને બોલાવશે. હા બરોબર તારે હારે વાતોય કરશે. હા પણ હે ને આમ જો તને હેરાન નહીં કરે એવું કરી દઉં તો? કેવી રીતે બા? તને સાંભળવું છે? આ શીખવાડી દે. આમનો આય વાહ બા વાહ, આઈડિયો કેમ? કાઈ ઘટે નહીં. મેં કીધું એમ જ. હા બસ હા બસ. હાલો, ગામમાં જવું છે? હોલો નીકળો ગામમાં હોલો. જા મોડું ન કરાય. થાય હું લે આખું ગામ મારા છોકરાની માએ હાથ ધોઈને પડી ગયું છે નો હાલે હો. આ હાય પાવલો. ઓહ થોડીક વાર હું ખેતી કરું. યે ખેતી કરવાની મજા જ અલગ છે હો. એવું થોડું ઘણું અસર ન થાય કાકા? આમાં થાય એમ જ નથી અસર કાંઈ. શું છે? તારા બાપનો બગીચો હે ત્યાં ખાડા ગારે છેલા. મારા બાપનું ખેતર છે. કેના બાપનું? તારા બાપને દસ્તાવેજ કરેલો. કલી ગયા હે પેલાના જમાનામાં મારા બાપા. એ અકલ મઠા એ આ ગદપ વાવેલી છે આ ખાડા ખોદમાં. આ મારે વાઢવાની બાકી છે. ઢોરાનું કામ બગાડે છો. લાવો ને હું વાઢી નાખું ગદપ. વાઢવાની હોય ખોદવાનું ન હોય. આ તે ખોદવું આ બીજી ફેર ગદપ નો થાય. મને આવલે છે ને ઈ કલું છું. તમે કહે ને મને જાજી ચલા નો દે બરોબર. લા ભાઈ ખેતર મારું છે. અહીંયા કા કરી ગયો ખેતરમાં? આ ચાલાકી કરતા ને હો, નકર ધોકો હગો નહીં તે તમારો. તારો બાપ ભૂપતોય આવો જ હતો હાસન. અકલ મઠો જ હતો. એને આ ધંધા કર્યા છે. છોકરા પછી આ ધંધા કરે. મારા બાપા નામ લેતા નહીં હો, લેતા નહીં, મજા નહીં આવે. રે મજા નહીં આવે એટલે તું કરી હું લેશે લા? હે હે એલા શું તે નાટક કરી રહ્યા છે? જઈમો છે હે? આપણી સ્ટાઇલ છે. હવે તારી સ્ટાઇલ અમને એક ધોકા ભેગી કાઢી નાખી જો આયા. મારું દીકરું આ શું નવું લે આવ્યો બજારમાં? નવું લાવ્યા ટ્રેન્ડિંગ મારે છે. હવે તારા ટ્રેનિંગ ની એક બે ને ત્રણ રે તું વયો જા મારા ખેતરમાં. સાચું બોલું છો તને? લા વાતે વાતે તારું બંધ કર ને કાઈ એને હું કરી નાખીશ હમણાં. તો તારા
શું એલા ફૂલ આટા છે આપડા તાર બાપ ભૂપત ક્યાં ભેગો થાય એલા ઈ મને નથી ખબર મારે ભૂપત ને કેવું છે આ તો આ છોકરો કેમ કરે છે આને કઈ સમજાતું નથી એલા એવું નવું લાયો તારે જવાનું છે ઘરે ઘરે જવાનું છે કે હું વયો જાઉં જાઓ હું જ વયો જાઉં છું જાઓ જાઓ વાહ 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 શું તે આઈડિયો આપ્યો છે બધી કેલે માલે ભાગી જવું પડતું હતું પણ હવે બીજા ભાગી જાય છે ટેક્ટલ માલો બેટો બોગો બાપો ક્યાંય દેખાતો નથી હો જ્યારે હું ટ્રેક્ટર હાંકવા બેહું ને માલો કોતીલો ક્યારે હાંકવા નથી દેતો બોલ આજ તો ટ્રેક્ટર હાંકવાનું આપણે થાય છે સીટ ઉપર બેસી જવું છે વાહ ગેલ બીજો પાલુ હે છોકરા રવિડા ચાવી જોઈ છે તો લાવો તો તને ચાવી દઉં તું લઈને હાલતો થઈ જા તું તારે લાવો લાવો ચાવી ભલા તમને આવડે જ છે હું હાલી નીકળો છો હા આ કોને પૂછીને ટ્રેક્ટર ઉપર તું બેઠો મારા બાપાને હે મારા બાપાને પૂછીને બેઠો તારો બાપો ક્યાં ગયો મને જ નથી ખબર હેઠો આવતા સીટ ભાંગી નાખીશ અહીંયા મજા આવી એવું છે સીટમાં બેહવાનું જો જમ્પિંગ જમ્પાક છે મને બહુ મજા આવી તને તો મજા આવે હમણાં બે કટકા થઈ જાય પછી મારે તો બેલ્ડિંગ કરાવવા જાવું ને હેઠો ઉતાર ના હું હેઠો નહીં ઉતરું અરે હેઠો ઉતાર કહું છું ભલે ને તમારું ટ્રેક્ટર ભાંગ છે મારા બાપાનું ક્યાં કઈ જાય છે એ અહીંયા ગયા જા અરે હેઠો ઉતાર અહીંયા બેવું જ માલે લ્યો તું કલી શું લેવો તમે છોકરાને મારે કેવું હું આને 60 ચાલી જેવો છોકરો છે હે કોને તું સાડા પાડે તારા બાપા કરતા મોટી ઉંમરનો છો મારા સાડા પાડ માં તું અને પણ ભાઈ રે કઈ હેઠો ઉતાર તો આવડો કેરનો શેનો કરસ તું એનો મતલબ હું થાય એટલે છોકરા તું મારા સાડા પાડે છે એમ તારા ભાઈ બંધ ના સાડા પાડ તો બરોબર છે તારા બાપાની ઉંમરનો છો અને હું અહીંયા ભાઈ રે કરી વિયો જા કહું છું હેઠો ઉતાર ગુપ્તાને ભેગો થવા દે પછી વાત છે હેઠો ઉતરી જા નહીં ઉતરો અરે હેઠો ઉતાર કહું છું પાણો મારું હેઠો ઉતાર હું ટ્રેક્ટર લઈને ગયો જાઉં નહીં જવા દઉં મારા કોતીડાએ મગજ પહેર્યો હું તો મગજ પહેરવી નાખ્યો ગુપ્તાને ભેગો થવા દે લેતા જાવ ને લેતા જાવ બહુ હેરાન કર્યો મને આખી જિંદગી મને હેરાન કર્યો ગાંડો કેતા તા છાલા કરતા તા મારા પેલા કેવું કેવાય બોલ દારૂ પેલા હે ને પૈસા ને ઓછા લેતા તો દારૂ ઓછો આવતો હવે પૈસા ને જ્યાદા લે તો દારૂ વધારે આવે છે આવડું મોટું બૂંગિયું કોનું કામ છે પિયા કે એ તો મારું જ કામ છે પેલા થોડુંક મારી માથે કેરી કોને નાખી જોવું પડશે આવડી કેરીયું આયથે ને આયથે ગા થાય છે કઈ સમજાતું નથી આ કોણ છે કયો છે ગાગરમાં ચકલા છે ચકલા નથી ચકલો છે ચકલો ચકલા કોઈ બોલે
કહેવતમાં કીધું સકલા બાજ ન બને. આ તો બોલે છે અને કેરીઓ ફટાફટ ખરે છે. વાહ, પૈસાનો વરસાદ થાય આ તો કેરીનો વરસાદ થાય. શેઠ ખીજાય છે. કયો ઉપર સડ્યો છે? બેઠો ઉતર. પેલા હું હે ને થોડોક પી લઉં, પછી થોડોક નશો ચડી જાય ને પછી મજા આવે. તું જે હોય થોડીક વાર રે, પેલા પી લેવા દે. દેશી તો દેશી જ છે, ઇંગ્લિશ ગમે એવું હોય દેશી યારે ન આવે. લે આ તો મામા ઉપર સડી ગયો, છોકરો સડી ગયો. કયો છોકરો? કોણ છે? લઈ માલતો નહીં. દારૂ તું અહીંયા રે, હું હમણાં આવું પછી તારો વારો. વેરા તું ને હો અહીંયા રહેજે, હું હમણાં આવું છું. કયો છે ઈ? હે કઈ નથી. ભાઈ નીકળે ઝાડવા જો હંતાઈ યાર. ક્યાંય ગયો? હું એજમાં મારો દારૂ છે. એજમાં શેઠો રે, મારો દારૂ હો ને વેરાઈ જાય છે. શેઠો રે અને કેજુ કોને પૂછીને તોડ્યું છે? હે કેલીઓ મારી ખાવા હાટો થયેલો તો. કેજુ ખાવા માટે છેડ્યો તો એટલે અહીંયા મને શેઠ પગાર આપે છે કે આંબામાંથી કોઈ છે ને છોકરા કેજુ તોડી ન જાય. અને તું અહીંયા આગળ આંબામાં પછા કેજુ તોડી નાખ્યું. કેલી મારી ફેવરેટ છે, ફેવરેટ. તારી ફેવરેટ તો હમણાં હું ઉગાડી નાખી. કેને પૂછીને તું અહીંયા આવ્યો? તને આની પહેલા ના પાડી હતી કેજુ તોડવા આવતો નહીં. અહીંયા કણે આમ લીટો માર્યો તો કે વટતો નહીં. એમ વાઈટ કહી દીધી તો વાઈટ શેકીને આવી ગયો. લીટો વટો તો તું કલી હું લઈ ગયો તો. ગાડી હું લે એટલે આ ધોકો જોયો ને ધોકાઈ નાખું. મારું દીકરું આ કઈ સમજાતું નથી. યાર હું ભાઈ હું પૂ હું પણ મારો દીકરા ભાઈ રાખી કઈ સમજાતું નથી. નકરું હું છોટું છે. લે ભાઈ હું તારી ભાઈ રાખ, મારી પૂ થઈ જઈશ. નકર ભલે થઈ જાય પૂ પર થઈ જાય. જાને ભાઈ રાખી હે ભાઈ તું જાને છી લેતો જાલે. એટલે ભાઈ જાને એમ કહું આમ જાને બહુ કરી ભાઈ. જાને ભાઈ એટલે ભાઈ આને બહુ કરી લે. હું કરે મારે જવું પડશે. હું છોટો છું, મારે શેઠને કેવું પડશે. નકરું આ છોકરું હું દારૂ નથી લેવો. હા મારો દારૂ તો ભૂલાઈ ગયો રે. લા ભાઈ આ ગોડાને હું દીકરી ગોતે ચલાવ્યો ને. મારો મોંઘા ભાવનો દારૂ વેરાઈ ગયો. અલા ભાઈ હું કઈ માં ભાઈ લેતો જા. લાને તો આવું મગજ ખાલી કરી નાખો. લા ભાઈ રહેતો ખરા. હા ડીઝલ નાખી દેવા દે. થોડોક આપ તું ખાઈ લે, થોડોક આપ હું ખાઈ લઉં. તારું હું હમણાં કાઢ નાખું. વજાય થી વજાય એમ કહું. મારો દીકરો મારા સારા પાડતો હતો. પૂછવા જવું પછી શેઠ ને એટલે હું મારું બેટું ભૂપતાના છોકરાનું કઈક વિચારવું જો. આ નો મેળ આવે. ઓકા ભાઈ કા વિપુલ, હું તમને જ ગોતતો હતો.
મને ગોતતો તો. મારે જરા કામ છે તમારું. આ તે બોલ ને. મારે જરાક તારું કામ તો છે, પણ પેલા તું બોલ. ઓલું ભૂપતાનું છોકરું નો રહ્યું રવિડું, હા એ હમણાં 4-5 દી થી આવ્યું ફતકે સડ્યું છે ને. હા તે મારું દીકરું બાજે ને એટલે હું કીએ ખબર? તારી પાસે એવું કર્યું? હા, મારી પાસે આવીને કે અમારે તો હું એટલે હું હશે એ સમજાતું નથી. એ મગજમાં બેહતું નથી. ઉભર થાય સૂર્યા હમણાં હું ગોગાભાઈ હા આવી તકલીફ ઓલાને છે લે. એલા ભાઈ તને ઈ તકલીફ છે ઊની? મને ઈ તકલીફ નથી, તો પણ ઓલો છોકરો આવ્યો ને ઈ કરતો તો ગોગાભાઈ અડી ગયો સૂર્યાને. સૂર્યાને અડી ગયો. અડી ગયો. મેં કીધું આ કે હું પૂછવા જાઉં છું. લા ભોગાભાઈ મને કઈ સમજાતું નથી ખરેખર. અને ભૂપ તો ગયો છે ખટારો લઈને ટીપ મારવા. ઈ ઘરે હે ને નકર આપણે એને દારૂ દેત. એક કામ કરો એના ઘરના હે ઘરે અને આપણે જાય એને પૂછી ભાઈ આ છોકરો આમ કા કરે છે. એલા ભાઈ તું તો અત્યારે રહેવા દે હું કરતો. હાલો આપણે ઘરે જાય હાલો. જો વિપલા, હા. તારી વાત તો સાચી છે. હા. ભૂપતાની બાયડીને આપણે રાવ તો કરવા જ આવી પડે. પણ ખબર તો પડે. આવ નહીં, એને પૂછવું છે કે એટલે હું યા જઈને પૂછશું હાલો. વિપલા, મને તો એવું લાગે એને કઈ ગળામાં હલવાઈ ગયું લાગે છે. એની માને આપણે વાત કરી તો એની કઈક ઈલાજ કરી આકે ને. દવાખાને લઈ જાય. ક્યાંક કુંડારામાં પગ આવી ગયો હોય, હા હે મેલામાં આવી ગયો હોય તોય આવું થાય. એ વાત તારી સાચી છે હો. હાલ આપણે વાત તો કરી. ગોલો હલવાઈ ગયો હોય છે. એલા ગોલો તો ઓગરી જાય. એલા તો કેરી હલવાઈ ગઈ છે. મારી આંબામાં કેરી ઘણી છે. હવે આની હારે લપ જાજી નથી કરવી. દારૂડિયું છે. હા હાલે અત્યારે આવું હોય દારૂ. દારૂ નહીં કહેવાનું હો. હું પાછા આંબાનો રખોલિયો છો. હા, પણ આ સમજાતું નથી કઈ. ઈ વાં સમજાય હાલો. આવો મારી ભેગા. આની આ લપ કરવી નકામું છે. ગોદડા ધોવાના છે હો. લે આવો આવો, આજ તો બધાય હપીને આવ્યા. ઉભા રહ્યો, સા પાણી મૂકું. એ ચા પાણી નથી પીવા. હા. અમારે થોડું કામ છે તમારું. હા ભૂપત આવી ગયો ખટારો લઈને. અરે ઈ રસ્તામાં જતા તારાપુર ચોકડીએ પડ્યા ને, હા. તો ખટારાનું જોટાનું ટાયર ફાટ્યું. ઓહો એને તો આખી જિંદગી જોટા જ ફાટ્યા. પણ હું તમને શું કહું છું, હા. આ ઘરના જોટાનું કઈક કરો. એટલે ઘરના જોટા એટલે અમારા ઘરે જોટા ન હોય, ઈ વાહનમાં જ હોય. પણ તમારા ઘરનો જોટો અમારી ઉપર ફરી ગયો. તમારો છોકરો રહ્યો ને રવિડો, એને સમજાઈ દેજો હો. અમારી બધા સામે આવીને એમ જ કરે. એનો મતલબ શું કઈ સમજાતો નથી. સમજાવી દેજો, જોયા જેવી છે. ભોગા ઉઠશે. એ આમ શું કરે છે? ગાર નથી કાઢતો ને ઈ? હવે ના, હવે ઈ કઈ ગાર નો કહેવાય. એ બતા રવિ ક્યાં ગયો? રવિ આવો. ઈ હું વળી હાલતા ચાલતા અમારી આંગળી કરીને વિયો જાય. તઈ જો આવ્યો. આ બધા આયા. આમ જો બટા. આમાં શું સમજવું અમારે? આમ જો બટા, શાંતિથી ઉભો રહે મારો દીકરો. બસ ચૂપ ચૂપ શું કર લે હો. બટા. તમને હે ને પ્રેમથી સમજાવી છે અને સમજાવી દ્યો, નકર અમે હે ને પોલીસ સ્ટેશને જઈને ને કેસ કરી નાખશું આના ઉપર. આ રીવાટ ફીટ કરી દેવું એને. ભલે અંદર સખ્યું પીસ. હા આમ જો બટા, ચૂપ કીધું ને તને. એ તમાર તળેલું પતી ગયું. હા કઈ અધૂરું હોય તો હજી ભાઈ ઠલવી નાખો. હવે કાંઈ કહેવાનું નતું, કહેવાનું તું કહી દીધું. તમારે પોલીસ ફરિયાદ કરવી જ છે મારા છોકરા ઉપર, એમને? હા. તો તમે તાણે જાઓ પોલીસ સ્ટેશનમાં, હાલો ફરિયાદ કરી આવો. મારા છોકરા માથે કેસ થાય બરોબર, અદાલતમાં લઈ જાય. જજ સાહેબ મારા છોકરાને હમ ઊભો રાખશે કે હે બેટા તું ક્યાં ગુનામાં આવી ગયો. તો મારો છોકરો શું કરશે? જોઈ લીધું? તો પછી જજ સાહેબ છે ને મારા છોકરાને ગાંડો ગણીને છોડી મૂકશે અને તમે ત્રણેય દાયા ફીટ થઈ જાઓ. ફીટ ફીટ બોગાભાઈ, બોલ ને ભાઈ વિપુલ. સૂર્યા, હા રૂપડું. એલા વાત તો સાચી છે. આમાં ત્રણેય આપણે ફિટ થાવું એના કરતા ઈ ભલે ને કરતો. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્ર, હું છું સુધા ચાલો લે. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે, તમારી શોર્ટ મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.